મારી યુટ્યુબ ચેનલ તો બધાનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં. ને ચેનલમાં શું કહેવાય કે આપણે સવારનો ટાઈમ થઈ ગયો છે, સુરત દાદા પણ ઉગી ગયા છે, જોઈ શકો છો. અને વાગી ગયા છે 8 જેવા, અને આપણે આવી ગયા છે પાછા ખેતરમાં. એટલે જવાનું છે પાણી વાળવા. આ છે અમારા વાડીના તલ, જોઈ શકો છો. દાડિયા અમારે ડુંગળી વાઢવાનું એટલે અમે ડુંગળી વાઢે, આપણે વિવિધતા ન લઈ શકીએ કારણ કે દાડિયા છે એ બધા વાઢે છે. અને ડુંગળીનો ઢેગલો પણ દેખાતો હોય છે. હું આ બાજુ આટા મારા વી આવ્યો છું, બ્લોગ બનાવી નાનો તો તેમ તો મેળવાથી પણ તેમ કાઢી લીધો છે કારણ કે આપણે દાડિયા છે અને બપોર પછી ભરવા રહેવાનું છે કારણ કે અત્યારે વાગી જશે 2 જેવું, ને આપણે પાસે દાડિયા કામે ચડી ગયા છે અને આપણે પણ જાય છીએ. અને આ છે થોડી ડુંગળી મતલબ મોડી વાવેલી હતી, મોડી એટલે મહિનો જેવી મોડી છે. અને આ છે આપણા તેજ કેવા છે કોમેન્ટ કરી દેજો. તેજ 1 નંબર છે, કાંઈ ઘટે નહીં. જોવો પાઠક થઈ જશે. કઈ બાજુ અમારી ચેનલ વિશે 2 શબ્દ કંઈક કહો. બધાને જય માતાજી ને જય બાપા સીતારામ. બધાને ભાઈ થોડો સપોર્ટ કરતા તો અમારા કિશોરભાઈ, કારણ કે ફેમિલી બધા તમે મારા ભાઈઓ છો, મને તો સપોર્ટ કરો છો તમે થોડો તો કૃપા કરીને અમારા કિશોરભાઈને પણ થોડીક એવી મદદ કરી દેજો. કારણ કે સોનલ ભાઈલા નામની ચેનલ છે, એમાં પણ 3000થી પ્લસ ફોલોવર છે અને એની ચેનલ પણ હમણાં મોનિટાઈઝ થઈ ગઈ છે. થઈ ગઈ મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે, તો મારી ચેનલ પર સપોર્ટ તો બધા કરો છો. મોનિટાઈઝ થઈ ગયું છે, એમાં કિશોરભાઈની ચેનલ પર મોનિટાઈઝ થઈ ગયેલી છે, તો એ પણ થોડો સપોર્ટ કરતા રહો કારણ કે એના વ્યૂ તો પોસા આવે, થોડો સપોર્ટ કરજો. વ્યૂ વર્ષ આવે છે, મોનિટાઈઝ કહી દો ને તેથી પણ વ્યૂ નહીં આવતા એટલે બધા આપણે થોડીક મહેનત વધારશું. હોય વ્યૂ આવે એવું પૂછ્યું કંઈક હું થોડી મદદ કરું, પણ મારી એકથી મદદથી કિશોરભાઈ ચેનલ ન હાલે, તો તમે બધા પણ થોડો સપોર્ટ કરજો મારા વાલા. ભૂલી ન રાખતા મારા ભાઈ, કારણ કે આપણા શબ્દ કીધેલા હોય એ ભૂલાય તો ન જાય, પણ કાંઈ કહેવાય નહીં, તો ભૂલવા એક દિન થોડો સપોર્ટ કરી દેજો મારા ભાઈ. હું તો શા બનાવે તો સોનલ જાય છે શા બનાવવા. બહુ છે ને વિડીયોમાં બ્લોગમાં બન્યું ન રહેવાય, કામ કરવું પડે કારણ કે હજી આપણે નાના માણસ છીએ. નાના માણસ નાના માણસ કાંઈ નહીં, ડુંગળી પાકી ગઈ છે જોવા વાઢવાનું કામ કરશે. નાના માણસ કહે છે ડુંગળી પાકી જઈ તો નાના માણસ કહેતા હોય પાછા. જો હજી કહે છે નાના માણસ છે, ડુંગળી પાકી જઈ નાના માણસ રહેવાનું છે. તો ફેમિલી રમેશભાઈને ડુંગળી પાકી જ છે લોંજે, અને વાઢવાનું કામ પણ ચાલુ છે અને વધારી ગઈ છે ને આગળ ભરવાનું છે. બધી તો નહીં વાઢી પણ થોડીક વાઢી છે અને થોડીક બાકી છે, કારણ કે આ બધી બાકી છે. એટલે આમાં મોગરા ભાંગવાનું છે. આપણે એકવાર ભાંગ નાખીએ, બીજી વાર પાછા ભાંગવાનું બાકી છે, બીજી વાર પાછા ભાંગશું આપણે. અને શું કે ધીમે ધીમે જેમ પાકે એમ લેતા રહું. સરકારે બધી લઈ જાય તો ભાવમાં કંઈ ક્યારેક ઓછા ક્યારેક વધારે આવે. ધીમે ધીમે આપણે શું કહેવાય થોડી કાઢતા રહું, કારણ કે ભાવમાં ફેરફાર થોડો ઘણો થયો હોય તો વાંધો ન આવે. એકાદ લોટ ગયો હોય ને તો શું કે ભાવ ઓછો આવ્યો હોય તો આપણે થોડું કેવડાવે એટલે શું કહેવાય આપણે ખેડૂત હોય છે એને ખબર હોય છે કેટલું નુકસાન થતું, કેટલું આમાં રોકાણ કરવું પડે ને એટલું બધું ખબર હોય છે. તો ધીમે ધીમે થોડું આવવા દેવું આપણે. અને શું કહેવાય એકાદ બધું આખો લોટ જાય ને તો ભાવ ઓછો આવ્યો ને તો બહુ માર પડે ખેડૂતને. મારે એટલે બીજી ભાતનો માર પડે કે વન કેમ સોમાં દિવાળી પછી માવઠું થયું, 10 દિવસમાં સખત વરસાદ રહ્યો હતો, કારણ કે ખેડૂતને તો ખબર છે કેટલું નુકસાન થયું છે. કારણ કે સિટીમાં રહેતા હોય માણસો એને તો ન ખબર, એને હું તો એમ કહે કે ટાઢું થયું એમ. અને જે ખેડૂતને જે નુકસાન થયું છે ને ખેડૂતને ખબર હોય કેટલું નુકસાન થયું છે. કારણ કે મને તો ખબર છે મારું, કારણ કે 2-3 લાખનું નુકસાન મારે થયું છે આ વર્ષે. કારણ કે મારે સિંગ હતી બધી બદલી જ દીધી, અને પ્લસ મારે સારોલું હતું 15થી 20 વીઘાનું સારોલું બગડી ગયું, અને ડુંગળી પણ 3-4 વીઘાની ડુંગળી હું તો વીજી. કારણ કે નુકસાન તમારે 3થી 4 લાખ જેવું થયું છે. પણ ખેડૂત છે તો અમે હાર તો ન જ માની, તો પાછી આપણે ડુંગળી સોંપી દીધી છે. જ્યાં ડુંગળી સોંપી દીધેલી છે અને આપણે બીજે વાઢવાની પણ શરૂ છે. શું કહેવાય થોડું ઘણું બળ કરી તો ભગવાન ક્યારેક તો સમજ જોવે ને એવી રીતે અમે બળ કરી છીએ. તો ડુંગળીમાં તો ત્યારે શું કહેવાય 200-300 સુધી હાલે છે. તો આપણા ભાગ જેવા એટલા આવે એટલા, કારણ કે મહેનત કરીએ છીએ આપણે, બરાબર. મહેનતનો કોઈક દિવસ ભગવાન સમજ આવે ને કે કોઈક દિવસ આપણે ફળ આપશે ને કે હાલો આપણે કે આજે થાકી જાય બેસી જાય તો કાંઈ થવાનું નથી. કારણ કે સફળતા શું કહેવાય મહેનત કરવાથી મળે છે. અને મહેનત કરીશું તો કંઈક આપણે 5 પૈસાને ગમે ને ભગવાન સમૂહ જોહે. કારણ કે જો સમૂહ જોહે તો આપણું
આગળ હાલ છે. અને શું કે હું તો રહે તે વહેલા મળે ભગવાન આપણે, કારણ કે આવીને મહેનત કરતા કોક દી આપણે ભગવાન આપણને લાભ આવી છે. એવી રીતના અમે આ ખેતરમાં અત્યારે કામ કરીએ છીએ. કેવી ડુંગળી હલો હરી એક નંબર માલ છે. કિલા ડુંગળી છે તો કાંઈ ઘટે નહીં, એક નંબર માલ. ના વેલા પણ જોઈ શકો છો કેટલા દૂધજાને વેલા છે. દૂધજા પણ બેહવા મીઠા છે બધા તમને ફેમિલી. મેં ઘીવાડા જો આમ જીરું ઘીવાડું. આ દૂધજાને આપણે વેલા છે બે કરા દૂધજાના કરેલા છે જોઈ શકો છો. અને શું કહેવાય આપણે થોડું ઘણું બકાલું તો આપણે વેરે હોય જ ઓન થોડુંક એટલું છે. અહીં દૂધ જો બતાતું આગળ કઈ ગયું અહીંયા તક છે જીરું. આવું કંઈક આપણે વાડીમાં દૂધજા છે. એક મિનિટ ફેમિલી કન્ટિન્યુ રહેજો, હું તમને બીજું દૂધ બતાવું. એક મોટો બધું દૂધ ભાઈ થયું. નાના નાના તો ઘણા છે આપણી પાસે જીરું ફેમિલી. શું કે આપણે ખેતરમાં બહુ ખતરનાક વસ્તુ થતી હોય તો આ છે કૂતરા. જામીના સોટી જાય જોઈ શકો તો સોટી જાય જામીના સોટી જાય આપણને કરડે બીજી ભાતના. પછી આપણે પછી કૂતરા કરશું પેલા વિડીયો શૂટ કરી લઈએ. તેતડા સાસુ મરી જાય. દૂધ મસ્ત એક નંબર હતું. અને બીજું દૂધ અહીંયા જીરું કવડું મોટું દૂધ છે તો અહીં. હા જોઈ શકો છો ફેમિલી આપણી વાડીમાં આવા કંઈક દૂધ જાય. અમે જીરા બે એ ઝૂમ કરીને બતાવવા આવડે. અહીંયા જીરા એ આપણી વાડીમાં દૂધજા થઈ જાય છે. ફેમિલી ક્યારેક આવજો અમારી વાડીએ દૂધજા ખાવા, કારણ કે દૂધજા આવતા થઈ જાય છે. અને ડુંગળી પણ પાકી જ જશે. ડુંગળી વાઢવાનું શરૂ છે અને આપણે બહાર દૂધજામાં આટો મારવા આવી આવ્યા છીએ. કારણ કે દૂધજા શું કહેવાય છે 2 દિવસ આટો મારવા નહોતો આવ્યો, મોણ પર હતો હતી. અને આજ પાછો શું કહેવાય કાલે આવી જાય, પણ કાલે કાંઈ ટાઈમ રહો નહોતો આટો મારવા આવવાનો. આજ પાછું હું આટો મારવાનું દૂધજામાં આટો મારી આવ્યો. કૂતરા કાઢવું ફેમિલી. અમારા વાડીના દૂધજા કેવા છે એ કોમેન્ટ કરી દેજો, સારા લાગે ને તો. ને શું કહેવાય દૂધજા જીરો એવા તો ઘણા બધા સારા છે, આપણે અંદર ખોલતા નથી. વાહ હાજરા હારા જીરું દેખાનું જીરું અહીંયા હળવું સારું છે. બીજું છે અંદર અંદર છે નાના નારા બેસી જશે. પાણીની તાણ છે કાલે પાઈ દેવું આપણે. પાણીની તાણ લાગે છે કારણ કે આરા મોટા મોટા થઈ જાય એટલે પાણી પાવું પડે. આને પાણી પાઈ દેવું પછી બહુ વાંધો નહીં આવે. પાણી પાવું પડે એમાં છે જ્યારે લંઘાય છે વહેલા. આપણે ભાઈ ટાઈમ નથી ને કે પાણી પાઈ દે. આપણે દાળિયાનું કામકાજ સરસ દાળિયા અમે છે. અને આપણે પાછું ખેતરમાં આટો મારવા જઈએ. હાલો આપણે જઈએ હવે, કારણ કે શું કે આપણે ઠેલા ભરવાના છે. ઠેલા ભરીને પાછા વિડીયોમાં પાછા આપણે શું કે વળક થોડોક શૂટ કરીશું. સોનલ જ્યાં છે ચા બનાવવા, આપણે ધીમે ધીમે જઈએ. ઓય માય ગોડ કૂતરા ફરી જતો. તો ફેમિલી તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી ફેમિલી આપણી ડુંગળી ભરાઈ ગઈ છે, જોઈ શકો છો. હશે આપણી ડુંગળી. અને જો આપણે એટલે ભરાઈ ગઈ છે બધી ડુંગળી ભરી છે. અને અત્યાર બધી શું કહે સીવાનું કામકાજ કરતા એટલે વ્લોગ શૂટ કરવાનો કાંઈ ટાઈમ રહ્યો નહોતો. અને આપણે સૂર્યદાદા પણ હાથમાં તૈયારીમાં છે. અને આપણે એટલી વાઢી છે ડુંગળી જોઈ શકો છો. આટલી છે એટલી. આ 9 કેરા છે એટલી આ બધી
નવકેરા વાઢી છે અને 70 ડુંગળી છે થઈ. એટલે શું કે વીઘો ન થાય પૂરું, અડધો વીઘો ઉપર જેવું થાય. આપણે 70 ભરાણી છે, વીઘાની હોય તો 120 જેવું થઈ જાય. પણ આપણે પાસે એટલો બધો દાળિયા ઓછા લેતા અને એટલો બધો ટાઈમ રહેતો ને એનો કરતા 2-3 કેરા છે ને વાઢવાના હતા અને રહેવા દીધા આપણે. એવા કાલમાં મથુરભાઈ થાય ને એટલે આવવા દેવું. અને શું કહેવાય તો આપણો વ્લોગ કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા વ્લોગ સત્તા સુધી બધાને બાય બાય ટાટા.